જય સ્વામિનારાયણ। રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના। બે વિડીયોને અપ્રતિમ પ્રતિસાદ મળ્યો। 5000થી પણ વધારે લોકોએ જોયો અને હજી વધારે લોકોએ જોવાના છે। તમે રહી ગયા હો ને તો છેલ્લા બે વિડીયો ખાસ જોજો, કારણ કે એની અંદર નિયમો 16 સુધી આપેલા છે। આ 17મો નિયમ છે કે એવોઇડ ટાઈમિંગ ધ માર્કેટ। જે આપણે રોકાણના નિયમો ચાલતા ને 21માં, એનો ત્રીજો ભાગ છે। માર્કેટને ટાઈમિંગ કરવાનું છોડી દો, કારણ કે આજ સુધી એમાં કોઈ પણ જીતી નથી શક્યું। દિગ્ગજ લોકો પણ નથી કરી શક્યા, એક્સપર્ટ પણ નથી કરી શક્યા। ફક્ત ને ફક્ત એવરેજ વાળો જ જીત્યો છે। કેટલા બધા લોકો હોશિયાર છે, નિફ્ટી અને સેન્સેક્સ ની લેવલ નક્કી કરી શકે છે એવું કોઈ જ હોશિયાર છે જ નહીં। દુનિયામાં આજ સુધી ના કોઈ જન્મ લીધો છે કે ના કોઈ જન્મ લેવાનો છે, ના કોઈ એઆઈ બનવાનું છે, ના કોઈ એઆઈ બનશે। ક્યારેય પણ માર્કેટને ક્યારેય પ્રેડિક્ટ થવાનું નથી, કારણ કે માર્કેટ કોઈના બાપનું નથી। સૌથી શ્રેષ્ઠ રસ્તો કયો હતો કે એસઆઈપી। એસઆઈપી મીન્સ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। આ તો બધાને ખબર છે। એસઆઈપી મીન્સ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। એસઆઈપી મીન્સ सबसे इंटेलिजेंट प्लान। एसआईपी मीन्स सर्व इच्छा पूर्ति। एसआईपी નું પીજીઆઈએમ મ્યુચ્યુઅલ ફંડ નું સ્લોગન છે એસઆઈપી કર બેફિકર રહે। કોટક નું સ્લોગન છે સપનों को स्किप नहीं एसआईपी करे। यूटीआई નું સ્લોગન છે એસઆઈપી કરો સિટીઝન બનો। आईसीआईसी નું સ્લોગન છે फ्रीडम एसआईपी करो। बैंक ऑफ इंडिया म्यूचुअल फंड નું સ્લોગન છે आपके हर गोल को एसआईपी करो, અને મારું સ્લોગન છે એસઆઈપી કરો મસ્ત રહો। एक्सिस म्यूचुअल फंड નું સ્લોગન છે એસઆઈપી 100 મીટરની દોડ નથી, મેરેથોન દોડ છે। શ્રીરામ म्यूचुअल फंड નું સ્લોગન છે छोटी एसआईपी बड़ी सोच। एमपी નું સ્લોગન છે એસઆઈપી સહી है, અને आईसीआईसी નું સ્લોગન છે એસઆઈપી કર ભરોસા કર। આટલા બધા સ્લોગનથી પણ જો તમે સમજતો ન હોય તો હજી બીજા થોડા સ્લોગન આવે ને, બીજા વિડીયોમાં આ વિષય પર વાત કરીશ। 18મો નિયમ, ઇન્વેસ્ટ મોર ડ્યુરિંગ ધ ડિપ્સ। જ્યારે માર્કેટ કરેક્શન મોડ પર હોય ને ત્યારે એસઆઈપી ચાલતી હોય તો એની અંદર લમસમથી ઇન્વેસ્ટમેન્ટ કરી દો। તમારું રિટર્ન એટલું બધું બૂસ્ટ થશે તો તમને ખબર પણ નહીં હોય। પરંતુ જ્યારે પણ માર્કેટમાં ડીપ આવે છે ને ત્યારે પૈસા હોવા છતાં પણ લોકો ગભરાતા હોય છે। પૈસા હોવા છતાં પણ લોકો ગભરાતા હોય છે, કારણ કે પરિસ્થિતિનું નિર્માણ એટલું તો ગંભીર થયું છે કે ગેસનો બાટલો નથી મળતો હતો ને ઓલા ભાઈ એડવાઇઝર ફોન કરતા પૈસા નાખો, આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ જ ડીપ હતું, બરાબર? ચૂકી ગયા ને, હવે ચૂકતા નહીં, એસઆઈપી કરતા રહો। જ્યારે જ્યારે પણ પૈસા ખાતામાં પડ્યા હોય એ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સર્વશ્રેષ્ઠ ટાઈમ છે, ડીપ નહીં। પણ ડીપ આવે અને ખબર પડતી હોય તો કરી દેવું રોકાણ। અને કોઈ બી તમે પેપરમાં એવું વાંચો છો કે 10 લાખ કરોડ સ્વાહા, 16 લાખ કરોડ સ્વાહા, શેર બજાર ડૂબી ગયું, શેર બજારમાં રોકાણ કરો, શેર બજારનો આંકડો ઘાયલ થઈ ગયો, શેર બજારમાં લોકોએ સુસાઇડ કર્યા। આ જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો શ્રેષ્ઠ ટાઈમ છે, આ જ પૈસા અંદર નાખવાનો સર્વશ્રેષ્ઠ ટાઈમ છે। પરંતુ નેગેટિવ ન્યૂઝ માણસના હ્યુમન બ્રેઇન પર એવી અસર કરે છે કે માણસ રોકાણ કરતા ડરે છે, રોજ નવું ડીપની અપેક્ષા રાખે છે। જો 45 વર્ષની અંદર એવા 45 કારણો છે મારી પાસે, જો કારણો જાણવા હોય ને તો મને નંબર ડિસ્ક્રિપ્શનમાં લખીને મોકલજો। તો તમને એવું લાગે કે આ જે 100 થી સેન્સેક્સ શરૂ થયો હતો એ આજે જે 75,000 80,000 પહોંચ્યો છે ને એ -80,000 હોય, એવા રીઝનો હતા, એવા કારણો હતા, પણ છતાંય માર્કેટ અને માણસ ઉપર જ ગયું છે, બરાબર? અને આ રહેવાનું છે। તમારે ગમે તેટલું નીચે રહેવું હોય તો તમે નથી રહી શકતા, એ રીતે માર્કેટ પણ ન જ રહી શકે। રૂલ 19, સ્ટે ડિસિપ્લિન। શિસ્તમાં રહો। શિસ્તની એક બહુ મોટી તાકાત છે। શિસ્તનો રેકોર્ડ આજ સુધી કોઈ તોડી ન જવું। સચિન તેંડુલકરની વાત મેં ગયા વિડીયોમાં કરી હતી। નરેન્દ્ર મોદીનો જે લાંબુ શાસન કરવાનો જે રેકોર્ડ છે એ પણ આવતા ભવિષ્યમાં કોઈ તોડી નહીં શકે।
પ્રમુખ સ્વામીનો જે 70 વર્ષનો BAPS જેવી મહાન અને બહુ મોટી ઓર્ગેનાઇઝેશન્સને હેન્ડલ કરવાનો જે રેકોર્ડ છે એ પણ કોઈ નહીં તોડી શકે. અમિતાભ બચ્ચનનું જે 52 વર્ષનું જે ફિલ્મી કેરિયર છે એ પણ રેકોર્ડ કોઈ નહીં તોડી શકે. આ લોકો શિસ્તમાં રહ્યા, સતત કરતા રહ્યા. આપણે હાથમાં એટલું જ છે, ફક્ત 1 એપ્રિલ એટલે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2027 સુધી આપણે કેટલા પૈસા રોકવા છે એ આપણા હાથમાં છે. બીજી વાત કેવી રીતે રોકવા છે, કે 12 મહિનામાં રોકવા છે કે ટુકડે વચ્ચે રોકવા છે, એ આપણા હાથમાં છે. બાકી માર્કેટ કોઈના હાથમાં છે નહીં. EMI જતો હશે ને તો ખાતામાં બેલેન્સ પણ આવશે. કપાતો જ નહીં તો બેલેન્સ ક્યાંથી આવશે ભાઈ? એટલે કપાવવાનું ચાલુ કરો, ઓટોમેટિક બેલેન્સ આવશે એની અંદર. આ તો બચત છે. જ્યારે પણ તમે કોઈ ખરીદી કરો ને એમાં તમે ડિસ્કાઉન્ટ લો છો ને 1000-2000 રૂપિયાનું, એટલા પૈસા તમે SIPમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ. તમે એવું જ માનો કે આ વસ્તુ એટલામાં જ પડી છે, તો ક્યારેક એ ફંડ ખૂબ મોટું થઈ જશે, તમારે જ ભવિષ્યમાં કામમાં આવશે. વિશ્વ નિયમ, સ્ટીક ટુ ધ પ્લાન. તમારા પ્લાનને વળગેલા રહો, તમારા પોતાના આયોજનને વળગેલા રહો. તમારું પોતાનું આયોજન કરવું એ તમારા પોતાના હાથમાં છે. તમારા હાથમાં માર્કેટ નથી, અને માર્કેટની કોઈ પણ પરિસ્થિતિ પણ નથી. તમારા કહેવાથી કોઈ પણ જગ્યાએ મિસાઇલ નથી ફેંકવાની, યુદ્ધ બંધ નથી રહેવાનું. તમારા કહેવાથી કોઈ વડાપ્રધાન નથી બદલાવાના, તમારા કહેવાથી કોઈ પણ નીતિ નથી બદલાવાની, તમારા જોવાથી માર્કેટ પણ નથી બદલાવાનું, તમારા જોવાથી ડોનાલ્ડ ટ્રમ્પ પણ નથી બદલાવાના. ના ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયો બદલાવાના છે. તમારા હાથમાં ફક્ત છે કે તમારા ખાતામાં કેટલા પૈસા પડે છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવા, એ તમે સતત કરતા રહો. બાળકનો જન્મ થાય ને તરત કમાતો ન થાય, એને 25 વર્ષનો થવા દેવો પડે તો કમાતા. 25 વર્ષથી હજીનું લેવલ તો ન જ આવ્યું હોય કમાવામાં, બરાબર, પણ 35 વર્ષનો પરિપક્વ થાય ને ત્યારે જે સારા પૈસા કમાઈ શકતો હોય છે, બરાબર. SIPને પણ 35 વર્ષ આપીને જુઓ, બરાબર, તો તમને ખબર પડશે. પેલું ઝાડ ઉગાડે ને, આંબો હોય, કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને, તો કેરીનો જે ગોટલો વાવીએ ને તો તરત બીજા દિવસે કેરી ના ઉગે. એમાં 1 વર્ષે ના ઉગે, 2 વર્ષે ના ઉગે, 5મા વર્ષે ઉગે ખરા. હાઇબ્રિડ આંબા થઈ ગયા એટલા, પણ બહુ બધી કેરી અને મીઠી કેરી ખાવી હોય તો 10 વર્ષથી વધારેનો સમય જોઈએ, તો જ વધારે કેરી આવે. જેટલો જૂનો આંબો એટલી વધારે કેરી. આવું જ મ્યુચ્યુઅલ ફંડનું છે. 21 નંબરનો નિયમ, છેલ્લો અને અંતિમ નિયમને ખૂબ જ શાંતિથી સાંભળજો. મ્યુચ્યુઅલ ફંડનું વળતર ધીરજ, શિસ્ત, સાતત્યતા ઉપર આધાર રાખે છે, નહીં કે સટ્ટા ઉપર. સટ્ટાથી કોઈનું ભલું થયું નથી. જે લોકો ફક્ત વળતર પાછળ ભાગે છે એ સટ્ટાબાજ છે. જે લોકો સ્ટ્રેટેજી બનાવે છે એ જ સાચા રોકાણકાર છે. ધીમી ધારે ટીપું પડતું હોય ને તો ગમે તેવો પથ્થર હોય ને એમાં કાણું પડી જાય. રોજ દોરડું ખેંચતા હોય તો જે પથ્થર છે ને પથ્થરને પણ ઘસી નાખે છે દોરડું, ભલે એ રૂનું બનેલું દોરડું છે છતાં પણ એ પથ્થરને ઘસી નાખે છે. આવું જ વસ્તુ સતત કરેલું રોકાણ છે, બરાબર, ગમે તેવી વસ્તુને કાપી નાખશે. તમે સાચી રીતે રોકાણ કરો, સંપત્તિ બનાવવાની આ જ વાત છે, આ જ સત્ય હકીકત છે. ધીરજ, શિસ્ત અને સાતત્યતા જ તમને સંપત્તિ બનાવી શકશે. દિવસમાં 4 વખત પ્લસ માઇનસ જોવાથી માર્કેટની અંદર કોઈ પણ પ્રકારના ચેન્જ થવાના નથી. દર વર્ષે ફંડને બદલીને આજ સુધી કોઈ અમૂળ થયું નથી. શેર બજારમાં પૈસા રોકીને ઘણા લોકો ડૂબી ગયા એવું પેપરમાં આવે જ છે. ઘણા લોકોએ આપઘાત કર્યો એવું પેપરમાં આવે છે. એવા ઘણા બનાવો પેપરમાં તમે વાંચો જ છો. પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હોય અને કોઈએ સુસાઇડ કર્યું હોય એવો આજ સુધી કોઈ પણ બનાવ છે નહીં, અને ના વાંચવામાં પણ ક્યારેય નહીં આવે. માટે મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ સુરક્ષિત છે, સરળ છે, લાંબા ગાળે ફાયદાકારક છે. 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 1 કરોડ રૂપિયા કેવી રીતે વધે એક જ મહિનાની અંદર, એ જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર અમારો નંબર આપેલો છે. હું તમને વિગતવાર અને ઓથેન્ટિક ડેટા સાથે સમજાવીશ. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. જય સ્વામિનારાયણ.